સુરતના નાસિરનગરમાં ડિમોલેશન કાર્યવાહીને લઈને સર્જાયેલા વિવાદ મામલે આખરે મનપાએ મૌન તોડ્યું. ઘટનાના 13 દિવસ બાદ અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કાર્યવાહી કોર્પોરેશન દ્વારા નિયમો મુજબ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે ઉઠેલા સવાલો વચ્ચે હવે મનપાનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. સુરત શહેરના નાસિરનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલી ડિમોલેશન કાર્યવાહીને લઈને ઉભા થયેલા વિવાદ મામલે હવે સુરત મહાનગરપાલિકાની તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. ઘટનાના 13 દિવસ બાદ મનપાના અધિકારીએ સત્તાવાર નિવેદન આપીને કાર્યવાહી અંગેનો પક્ષ રજૂ કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે ડિમોલિશનની સમગ્ર કાર્યવાહી કોર્પોરેશન દ્વારા નિયમો મુજબ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન જરૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોવાનો પણ દાવો કરવામાં આવે છે. ડિમોલિશન બાદ વિસ્તારમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ અને સવાલો ઉઠ્યા હતા, જેને ધ્યાનમાં રાખી મનપાએ પોતાનો અભિપ્રાય જાહેર કર્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ કાર્યવાહી અગાઉ જરૂરી નોટિસ અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જો કે સ્થાનિક સ્તરે આ મુદ્દે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકોએ કાર્યવાહી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. મનપાએ તમામ આક્ષેપોને નકારી નિયમો મુજબ કામગીરી થઈ હોવાનો દાવો કર્યો છે. હવે સમગ્ર મામલે આગળ કોઈ નવી કાર્યવાહી થાય છે કે નહીં તે તેના પર પણ સૌની નજર છે. હાલ આ મુદ્દે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હું આશિષ નાયક, એડિશનલ સિટી ઇજનેર, સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વડા અધિકારી તરીકે નાસિરનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કેટલાક સમાચાર માધ્યમ અને અન્ય માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ભાવનિક માહિતી અંગે જણાવું છું કે નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે. આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે. તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અમારા અધિકારીને બિનઅધિકૃત મીડિયા દ્વારા દબાણમાં લાવીને બોલવા પણ દીધા નથી. આ પરિસ્થિતિના કારણે અમારા કર્મચારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે અને તેઓ આરોગ્યલક્ષી કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે. અમે તમામ નાગરિકો, મીડિયા પ્રતિનિધિઓ અને સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અપ્રામાણિક અથવા ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સત્તાવાર તારણોની રાહ જુએ.